ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના દેહ અવસાનથી દેશે એક અણમોલ રતન ગુમાવ્યું છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહન સિંહની ગુરુવારે રાત્રે તબિયત અચાનક બગડી હતી. તેઓને દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નમસ્કાર દોસ્તો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રિવોયમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ડોક્ટર મનમોહન સિંહ અર્થશાસ્ત્રના પંડિત મનાય છે. ડોક્ટર મનમોહન સિંહ વર્ષ 2004થી 2014 એમ સળંગ 10 વર્ષ સુધી 2 ટર્મ માટે વડાપ્રધાન પદ પર રહ્યા હતા. આ અગાઉ તેઓ એક સફળ નાણામંત્રી અને નાણાં સચિવ પણ રહી ચૂક્યા છે. વર્ષ 1991માં તત્કાલીન પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવની સરકાર દરમિયાન અર્થવ્યવસ્થાના ઉદારીકરણમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું પણ સામે આવે છે. ગઈકાલે તેમના નિધનના સમાચાર બાદ વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને અંજલિ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત તેના સૌથી મહાન નેતાના અવસાન પર શોક વ્યક્ત કરી રહ્યું છે. ડોક્ટર મનમોહન સિંહજીની સફર એક નમ્ર વ્યક્તિથી ખ્યાતનામ અર્થશાસ્ત્રી બનવાથી પણ ઉપર સુધીની રહી છે. તેમણે નાણામંત્રી સહિત વિવિધ સરકારી હોદ્દાઓ ભોગવ્યા હતા અને આર્થિક નીતિઓ પર અમિટ છાપ છોડી હતી. સંસદમાં તેમનું યોગદાન પણ અદ્વિતીય હતું. ટ્વીટ સાથે પ્રધાનમંત્રી મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ સાથેની યાદગાર તસવીરો પણ શેર કરી હતી. તો કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ પણ ટ્વીટ કર્યું હતું અને તમામ કાર્યક્રમો પડતા મૂકીને દિલ્હી ખાતે તેઓ આવી ચૂક્યા હતા. ડોક્ટર મનમોહનસિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતમાં, જે હાલ પાકિસ્તાનમાં છે, ત્યાંના એક ગામમાં થયો હતો. તેમણે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આગળનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1957માં તેમણે અર્થશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ સાથે ડિગ્રી મેળવી. આ પછી 1962માં તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીથી અર્થશાસ્ત્રમાં ડીફિલ કર્યું. અર્થશાસ્ત્રના એક સરળ સ્વભાવના પ્રોફેસર 1976થી 1980ના ગાળામાં અને 1982થી 1985 એમ 2 વખત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર પદે પણ રહ્યા. 21 જૂન 1991ના રોજ સૌ પ્રથમવાર તેઓ ભારતના નાણામંત્રી બન્યા. દેશની આર્થિક સ્થિતિ તે સમયે ખૂબ જ નાજુક હતી. તે સમયે સૌ પ્રથમવાર દેશમાં આર્થિક ઉદારીકરણની નીતિ ડોક્ટર મનમોહનસિંહ અમલમાં મૂકી હતી, જે ખૂબ જ સફળ નીવડી. આજે પણ તે માર્ગે દેશ આગળ વધી રહ્યો છે. ભલે પાર્ટી કોઈ પણ સત્તામાં આવે, તે ઉદારીકરણને બ્રેક લાગી નથી, તે તેમની સિદ્ધિ જ કહી શકાય. ભારતના 14મા વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ તેમની નમ્રતા, મહેનત અને કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. મનમોહનસિંહ વર્ષ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા હતા. તો 1972માં નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ડોક્ટર મનમોહનસિંહ સેક્રેટરી, નાણાં મંત્રાલય, આયોજન પંચના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વ બેંકના અધ્યક્ષ, આ ઉપરાંત વડાપ્રધાનના સલાહકાર, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ સહિતના અનેક પદ શોભાવી ચૂક્યા છે. ડોક્ટર મનમોહનસિંહ 1991થી 1996 સુધી ભારતના નાણામંત્રી રહ્યા હતા. આ સમય દરમિયાન દેશમાં આર્થિક માળખાકીય સુધારા ખૂબ જ કરવા જરૂરી હતા અને તે તેમણે બખૂબી નિભાવ્યા હતા. 1991માં પહેલી વાર તેઓ આસામથી રાજ્યસભામાં પહોંચ્યા. ત્યારથી તેઓ લગભગ 33 વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા છે. છઠ્ઠી અને છેલ્લી વખત તેઓ 2019માં રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા. ડોક્ટર મનમોહનસિંહ 3 એપ્રિલ 2024ના રોજ રાજ્યસભામાંથી નિવૃત્ત થયા હતા. દેશ અને વૈશ્વિક સ્તરે ડોક્ટર મનમોહનસિંહને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓને ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ 1987માં પ્રાપ્ત થયો હતો. ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો જવાહરલાલ નહેરુ જન્મ શતાબ્દી પુરસ્કાર 1995માં પ્રાપ્ત થયો. એશિયા મની એવોર્ડ ફોર ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર તરીકે 1993 અને 1994 એમ 2 વાર. આ ઉપરાંત યુરો મની એવોર્ડ ફોર ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર
1993નો પુરસ્કાર, કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એડમ સ્મિથ એવોર્ડ 1956નો, સેન્ટ જોન્સ કોલેજ કેમ્બ્રિજ પુરસ્કાર 1955માં આ વિશિષ્ટ પ્રદર્શન માટે તેમને રાઇટ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ડોક્ટર સિંઘને જાપાની નિહોન કેઇઝાઈ શિમ્બુન તેમજ અન્ય સંગઠનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. ડોક્ટર સિંહને કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ અને અન્ય ઘણી યુનિવર્સિટીઓ દ્વારા માનદ પદવીઓ પણ એનાયત કરવામાં આવી છે. તેમના પરિવારમાં તેમના પત્ની શ્રીમતી ગુરશરણ કૌર અને 3 દીકરીઓને વિલાપ કરતા છોડી ગયા છે. રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા તરફથી આર્થિક ઉદારીકરણના પ્રણેતા ડોક્ટર મનમોહનસિંહને ભાવભીની શ્રદ્ધાંજલિ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.